આજે તો પાછા એક ટ્રેક્ટર બેલા ઉતારી લીધા. તો રામ રામ બધા મિત્રોને. અત્યારે રોડ કાંઠે ઉભો રાહ જોતો હતો, કેમ કે બેલાનું ટ્રેક્ટર આવવાનું છે ને. અને મેં તો બાઇકના બે કાંટા ઉપર ગાભો મારી દીધો અને પછી મારા મોઢા ઉપર ગાભો મારી દીધો, થોડોક રૂપારો થઈ જાવ ને. પછી ફાઇનલી બેલાનું ટ્રેક્ટર આવી ગયું અને બે ભાઈએ થઈને બેલા ઉતારવાનું ચાલુ કરી દીધું. બેલા ઉતારીને હું નીકળી ગયો વાડી બાજુ. અને અત્યારે તો નદી આખી પીરી છે, પણ આપણે શું, હું તો શિયાળામાં નાતો જ નથી ને, અને ઉનાળામાં નદી ખાલી થઈ જાય. ફાઇનલી પૂગી ગયો તો વાડીએ, અને અહીંયા તો જે આપણે આટલી જ મેથી ઉપડી છે, આટલી ઉપાડવાની બાકી છે. અને બધી મેથી ઉપડી જાય પછી તો પૈસા ही पैसा होगा. મેં આટલી મેથી ઉપાડતા તો મારા હાથની હાલત કંઈક આવી થઈ ગઈ હતી. પછી હું લઈ પાંદડાની ડાળે ગયો, કેમ કે મેથીની બારીમાં નિશાન તો મૂકવા જોઈએ. બાઇક ચલાવવાવાળા હેલ્મેટ પહેરે કે ન પહેરે, પણ અમારો સાડીઓ તો હેલ્મેટ કાઢે જ નહીં. પછી મેથીની બારી બાંધવાનું ચાલુ કરી દીધું. મેથીની બારી બાંધી વારીને ગોઠવી દીધી રિક્ષામાં. તો મિની વિડીયો ક્યાંય ખતમ.